2030માં મોરોકો, સ્પેન અને પોર્ટુગલમાં ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે. પણ તમને ખબર છે કે આ મેગા ઇવેન્ટ માટે મોરોકો લાખો કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દેશે? મોરોકોએ તેના શહેરોને આકર્ષક બનાવવા 30 લાખ જેટલા રખડતા કૂતરાઓને મારી નાખવાની યોજના બનાવી છે. જો કે આ નિર્ણય બાદ દુનિયાભરના પશુ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મોરોકોમાં કૂતરાઓને મોતને ઘાટ ઉતારવા, ગોળી મારવા, ઝેર આપવા અને પાવડા મારવા જેવી અમાનવીય પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે મોરોકોના અધિકારીઓએ આઘાતજનક દાવો કરતા કહ્યું છે કે આ અભિયાન તો ઓગસ્ટ 2024માં જ પતી ગયું હતું. હવે કેટલાક રિપોર્ટ પ્રમાણે જ્યારથી ફિફા વર્લ્ડ કપ માટે મોરોકોની યજમાની જાહેર થઈ છે ત્યારથી જ ત્યાં કૂતરાઓની સામૂહિક હત્યામાં અનેક ગણો વધારો થયો છે. મોરોકોની 30 લાખ કૂતરાઓને મારી નાખવાની યોજના સામે ઇન્ટરનેશનલ એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન કોલિએશને પણ ચેતવણી આપી છે. આ અભિયાનને અત્યંત ક્રૂર ગણાવતા આ સંસ્થાએ કહ્યું છે કે આ યોજના મોરોકો જ નહીં પણ દુનિયાભરમાં પશુઓના કલ્યાણને લઈને ખોટો સંદેશ આપે છે. પ્રસિદ્ધ પ્રાઇમેટોલોજિસ્ટ અને પશુ અધિકાર અધિવક્તા જેન ગુડોલે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફિફાને એક પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તમારે આ સંહાર રોકવા હસ્તક્ષેપ કરવો જોઈએ. આ પ્રકારની કત્લેઆમ અનૈતિક જ નહીં, બિનજરૂરી પણ છે. આના બદલે મોરોકો માનવીય અભિગમ અપનાવી શકે છે, જેમ કે રસીકરણ અને નસબંધી કાર્યક્રમ, પુનર્વસન કેન્દ્રોની સ્થાપના અથવા કૂતરાઓની વસ્તી કાબૂમાં રાખવા સ્થાનિક સ્તરે કામ કરીને. જો કે આ સમગ્ર મામલે ફિફા મૌન છે. હાલ પશુ પ્રેમીઓથી લઈને આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત વિશ્વભરની નજર ફિફા ઉપર છે. હવે જોવાનું એ છે કે ફિફા આ મામલે કોઈ અસરકારક પગલું ભરે છે કે નહીં. ફક્ત એક મેગા ઇવેન્ટ માટે 30 લાખ નિર્દોષ જીવને રહેસી નાખવાના આ નિર્ણય વિશે તમે શું કહેશો?